નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર। પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવ કરી છે। દ્વારકાધીશના દર્શન કરી પીએમ મોદી નેવીના જવાનો સાથે દ્વારકાના ગોમતી ઘાટ સુદામા સેતુ વિસ્તારમાં દરિયાકાંઠે પહોંચ્યા હતા। પીએમ ગોમતી ઘાટ સુદામા સેતુ પાર કરી પંચકુઈ બીચ વિસ્તાર પહોંચ્યા હતા અને પંચકુઈ વિસ્તારમાં સ્કૂબા ડાઇવ કર્યું। પીએમ મોદી દરિયામાં આશરે 2 નોટિકલ માઇલ દૂર દરિયામાં સ્કૂબા ડાઇવ કરવા પહોંચ્યા હતા, જ્યાં પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળશે। આમ તો દ્વારકા નગરી ધાર્મિક રીતે જાણીતી છે, પરંતુ હવે આ નગરી પ્રવાસન ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહી છે। દ્વારકાના દરિયાકાંઠે સ્કૂબા ડાઇવ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। દરિયામાં પીએમ મોદીએ સ્કૂબા ડાઇવ કરી છે। બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પીએમ મોદી હંમેશા પ્રવાસન ક્ષેત્ર પર વધુ ભાર મૂકતા હોય છે। આ બંને દ્રશ્યો છે કે જ્યાં દ્વારકામાં પીએમ મોદીએ સ્કૂબા ડાઇવ કરી છે, તો બીજી તરફ લક્ષદ્વીપના પણ આ દ્રશ્યો છે કે જ્યાંની મુલાકાત પીએમ મોદીએ લીધી હતી। દરિયામાં પીએમ મોદીએ સ્કૂબા ડાઇવ કરી છે અને 2 નોટિકલ માઇલ દરિયાથી દૂર સ્કૂબા ડાઇવ પીએમ મોદીએ કરી છે। બીજી તરફ દ્રશ્યો છે લક્ષદ્વીપના કે જ્યાં પ્રવાસન ક્ષેત્ર પર વધુ ભાર મૂકવા પણ પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું અને કીધું હતું કે લક્ષદ્વીપની પણ આપ મુલાકાત લઈ શકો છો। ભારતના પ્રવાસન ક્ષેત્રને હંમેશા આગળ વધારવા માટે પીએમ મોદી ભાર મૂકતા હોય છે। તમારી સાથે સંવાદદાતા મૌલિક દામેચા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। મૌલિક, પીએમ મોદીએ સ્કૂબા ડાઇવ કરી છે, અગાઉ તેઓએ લક્ષદ્વીપની પણ મુલાકાત લીધી હતી, એટલે પ્રવાસન ક્ષેત્ર પર વધુ ભાર મૂકવા માટે ક્યાંક તેમનું આ આહવાન છે, શું વધુ વિગત? મિત્તલ, બિલકુલ એવું કહી શકાય, કારણ કે લક્ષદ્વીપમાં જ્યારે તેઓ મુલાકાત લીધી હતી ત્યારે પણ બીચ ઉપર પહોંચ્યા હતા અને બીચ ઉપર પહોંચતા અનેક જે ક્ષેત્રો છે જ્યાં પ્રવાસન વિભાગ છે તેને એક ચોક્કસથી વેગ મળ્યો હતો। ત્યારે ફરી આજે જ્યારે તેઓ દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા અને દ્વારકાધીશ મંદિરથી અચાનક તેઓ જે છે તે સ્કૂબા ડાઇવિંગ માટે પહોંચ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ 5000 વર્ષ પૌરાણિક જે અવશેષો છે દ્વારકાધીશ નગરીના, જે ઓરિજિનલ નગરી માનવામાં આવે છે, તેના દર્શનાર્થે પહોંચ્યા હતા। સૌથી પહેલાં તેઓ 11:30 વાગ્યાની આસપાસ દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા અને ત્યાંથી ગોમતી ઘાટ તરફ આગળ રવાના થયા હતા। જે સુદામા સેતુ જે છે તે સુદામા સેતુથી તેઓ પંચકુઈ વિસ્તાર જે છે ત્યાં આગળ પહોંચ્યા હતા। નેવીની ટીમ અને સાથે કોસ્ટગાર્ડની ટીમ જે છે તે પણ અહીંયા જેટી પાસે પહોંચી હતી। અત્યારે હાલ તેમનું જે ત્યાં સ્કૂબા ડાઇવિંગ જે છે તે પૂર્ણ થયું હોવાનું માની શકાય છે, કારણ કે તેની આસપાસની તમામ બોટો જે છે તે હવે ફરી એક વખત સુદામા સેતુ જે છે તે તરફ આગળ વધી રહી છે। એટલે લગભગ અડધો 1 કલાક જેટલો સમય જે છે તે તેમણે અહીંયા આગળ સ્કૂબા ડાઇવમાં વિતાવ્યો હતો। પૌરાણિક દ્વારકાના જે અવશેષો જે છે તે નિહાળવા માટે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને પ્રવાસન વિભાગને પણ ક્યાંક ને ક્યાંક એક મોટો ફાળો આપી શકે અને લોકોને પણ એક જાગૃતતા મળી શકે તે માટેનો પ્રયાસ જે છે તે પ્રધાનમંત્રીએ અહીંયા દ્વારકાધીશ મંદિર ખાતે કર્યો હતો। બિલકુલ બિલકુલ। આગળ પીએમ મોદીનો કેવો કાર્યક્રમ રહેશે, કારણ કે હાલ તેઓએ સ્કૂબા ડાઇવ કરી છે, આગળનો કાર્યક્રમ વિશે જણાવશો? તો દરિયામાં પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા છે પીએમ મોદીએ। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે દ્વારકાથી કે જ્યાં પીએમ મોદીએ સ્કૂબા ડાઇવ કરી છે। દરિયામાં પીએમ મોદીએ આ સ્કૂબા ડાઇવિંગ કર્યું છે અને અગાઉ તેઓએ લક્ષદ્વીપની પણ મુલાકાત લીધી હતી, એટલે પીએમ મોદીનો હંમેશા ભાર પ્રવાસન ક્ષેત્રને આગળ વધારવાનો છે। આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, એક તરફ દ્વારકાના, એક તરફ લક્ષદ્વીપના, કે જ્યાં પીએમ મોદીએ આ બંને સ્થળની મુલાકાત લીધી છે અને સીધો ઇશારો કર્યો છે લોકોને કે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ। અગાઉ તેઓએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હજારોની સંખ્યામાં લોકોએ લક્ષદ્વીપમાં જવાની તૈયારી દર્શાવી હતી અને હવે આજે પીએમ મોદીએ દ્વારકાના સ્કૂબા ડાઇવિંગની મુલાકાત લીધી છે, સ્કૂબા ડાઇવિંગ કર્યું છે, પ્રવાસીઓ
પ્રવાસીઓમાં જે આકર્ષણનું કેન્દ્ર હવે સ્કુબા ડાઇવિંગ બની રહેશે, કારણ કે આજે પીએમ મોદીએ દ્વારકાના દરિયા કિનારે સ્કુબા ડાઇવિંગ કર્યું છે. દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. દરિયામાં 2 નોટિકલ માઇલ દૂર પીએમ મોદીએ આ સ્કુબા ડાઇવ કર્યું છે. બીજી તરફના દ્રશ્યો કે જ્યાં પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં હેશટેગ વધી ગયા હતા અને તમામ લોકોએ લક્ષદ્વીપમાં પણ જવાની તૈયારી દર્શાવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રવાસન ક્ષેત્ર પર વધુ ભાર મૂકવા માટે હંમેશા પીએમ મોદી અગ્રેસર હોય છે અને હંમેશા તેઓ જણાવતા હોય છે કે પ્રવાસન ક્ષેત્ર અને ખાસ કરી ભારતના પ્રવાસન ક્ષેત્રને આગળ વધારવા જોઈએ. એટલે આજે જ્યારે પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ સ્કુબા ડાઇવિંગ કર્યું છે, જેના દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો. દરિયામાં 2 નોટિકલ માઇલ દૂર પીએમ મોદીએ સ્કુબા ડાઇવિંગ કર્યું છે. દરિયામાં રહેલા પૌરાણિક દ્વારકાના તેઓએ અવશેષો પણ નિહાળ્યા છે. ત્યારે પ્રવાસીઓનું હવે આકર્ષણનું કેન્દ્ર આ સ્કુબા ડાઇવિંગ બની રહેશે. પ્રવાસીઓ અવારનવાર સ્કુબા ડાઇવિંગ તો અલગ અલગ જગ્યાએ કરતા હોય છે, પરંતુ હવે જ્યારે પીએમ મોદીએ દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કર્યું છે એટલે હજારોની સંખ્યામાં સ્કુબા ડાઇવિંગ કરશે.